બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભણવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. મોરબીમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈનું વિવાદાસ્પદ નિવેદન જે છે તે જોવા મળી રહ્યું છે. લાલજી દેસાઈએ ગાયક કલાકારોને લઈને વિવાદિત ટિપ્પણી કરી હોવાની વાત સામે આવી રહી છે. તરફ સમાચારોમાં આગળ વાત મોરબીની કરીએ. મોરબીમાં કોંગ્રેસના નેતા લાલજી દેસાઈનું એક નિવેદન સામે આવ્યું અને આ નિવેદનને લઈને હાલ લાલજી દેસાઈ જે છે તે વિવાદમાં સંપડાયા છે. જી હા, મોરબીમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈનું વિવાદાસ્પદ નિવેદન જે છે તે જોવા મળી રહ્યું છે. મોરબીના ટંકારામાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની સભામાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. લાલજી દેસાઈએ ગાયક કલાકારોને લઈને વિવાદિત ટિપ્પણી કરી હોવાની વાત સામે આવી રહી છે. ગુજરાતના ગાયક કલાકારોને લઈ આપ શબ્દો કયા હોવાની વાત સામે આવી રહી છે. ગાયક કલાકારોને લઈ આપ શબ્દો બોલીને કહ્યું કે ભવાઈ કરી રહ્યા છીએ. ભવાઈ કરતા હોવાના નિવેદન સામે અભદ્ર શબ્દનો ઉચ્ચાર પણ કરવામાં આવ્યો છે. જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન બોલતા વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના ટંકારામાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની સભાનું આયોજન હતું. આ સભાની અંદર બોલતા બોલતા લાલજી દેસાઈની કદાચ જીભ લપસી હોય કે પછી એને બોલવું હોય એ ખબર નથી, પરંતુ એમણે જે શબ્દ વાપર્યા છે એ ભવાઈ પેલાનો જે શબ્દ વાપર્યો છે એ આપણે બોલી ન શકીએ, પરંતુ એમણે જે નિવેદન આપ્યું છે નિવેદનનો એ ટુકડો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હાલ કલાકાર આલમની અંદર એ રોષ ફેલાયો છે. જો કે અલગ અલગ કલાકારો જે છે તેને લઈને નામ લીધા વગર કલાકારોને ઉપર એમણે ટિપ્પણી કરી છે કે અદાણી અંબાણી એ ગુજરાતી છે, પરંતુ એવા બધા ગીતો ગાવા અને ગુજરાતની જનતાને લૂંટે છે એ મારા ગુજરાતી ન હોય. આ પ્રકારના ગીતો ક્યારેય ન ગાવા જોઈએ. આ પ્રકારની વાતો કરતા લાલજી દેસાઈ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર લાલજી દેસાઈ કલાકારોને લઈને કયા પ્રકારની વાત કરી હતી. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો, અલા ગુજરાતના હોય અને પેલું ગાળા એવો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભણવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે.